ખેરાલુ પ્રાંત અધિકારી ડોક્ટર અમિતભાઈ ચૌધરી સમક્ષ ગઢવાડા પંથકમાંથી ખેડૂતોએ પૈસા માટે રજૂઆત કરી। ગઢવાડા પંથકમાંથી રેલવે લાઇનના સંપાદન મુદ્દે છેલ્લા 2 વર્ષથી ખેડૂતો કરી રહ્યા છે આંદોલન। ખેરાલુ તાલુકા સેવા સદન કેમ્પસમાં થાળી વગાડી સૂત્રોચ્ચાર કરીને કેમ્પસ ગજવ્યું। પાટણ સાંસદ ભરતસિંહ ડાભી સહિત ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીને પણ આડે હાથ લીધા। રેલવે લાઇન માટે જમીન સંપાદનની છેલ્લી રકમ ન મળી હોવાથી ખેડૂતો વારંવાર કરી રહ્યા છે ઉઘરાણી। ખેરાલુ પ્રાંત કચેરી ખાતે પહોંચી પોતાના પૈસા ન મળે ત્યાં સુધી વિવાદ વગર શાંતિથી આંદોલન સમિતિ બનાવી ત્યાં જ અડ્ડા જમાવ્યા। પ્રાંત અધિકારી ડોક્ટર અમિતભાઈ ચૌધરીએ બધા ખેડૂતોને સમજાવવા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા અને સંપાદન રેલવે અધિકારીઓ જોડે વાત કરી છતાં ખેડૂતો આજે પડાવ નાખ્યા છે। ગઢવાડા પંથકમાંથી ખેડૂતો ગોદડા ઓઢવાની ચાદરો સાથે દવાઓ પણ લઈને અહીં પડાવ નાખ્યા છે। ખેરાલુ પ્રાંત અધિકારી ડોક્ટર અમિતભાઈ ચૌધરી સમક્ષ ગઢવાડા પંથકમાંથી ખેડૂતો પૈસા માટે રજૂઆત કરવા માટે અહીં ધામા નાખ્યા છે। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ સાથે। યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં અમને ફોલો કરવાનું ભૂલશો નહીં। આપણે વેરીફાઈ કરી તમને મોકલી આપ્યો ડ્રાફ્ટ એવોર્ડ પછી ફાઇનલ એવોર્ડ આપણે 18 તારીખે મોકલી આપ્યો છે। ચાલુ ઇલેક્શનમાં મારી ઇલેક્શન ક્યારે પૂરી થઈ ખબર છે? 18 તારીખે પેરેલલ લાલજીભાઈ ઇલેક્શનમાં સંકળાયેલા હતા। આના માટે જ નકર મારે નામ ઓછોમાં રાખી ચૂંટણીઓ કરાવવાની હતી તો મારો દરેક માણસ જોઈએ એમનો અંદર સંકળાયેલા હતા એમના સંપાદનના કામ જ અલગ જ રાખ્યા એમની ચૂંટણીનો એકનો ઓર્ડર નહીં કર્યો। 18 તારીખે અમે ફાઇનલ ઓર્ડર જે એમને ડ્રાફ્ટ ઓર્ડર ઓકે રાખ્યો એને અમે 18 તારીખે 18/2 અમે મોકલી આપેલું છે રેલવેને। એટલે હવે એમને કંઈ એપ્રૂવ કરવા બાકી છે। એપ્રૂવ આગળનું જે એમને ચેકિંગ કરવાનું જે થઈ ગયું છે ડ્રાફ્ટ એવોર્ડમાં એટલે ફાઇનલ એવોર્ડ તો 18 તારીખનો મોકલી આપ્યો છે। 24 તારીખ થઈ। હવે એ લોકો અમે આ વાત મળી હતી અમને એના પછી અમે એ લોકો પાસે ગયા હતા। એ વખતે એમને એવું કીધું 1-2 દિવસમાં આવી જશે। બરાબર એટલે મને લાગે 10 દિવસ પહેલા એવું કહેતા હતા કે આવતા વીકમાં આવી જશે। બરાબર એના પછી ફરીથી એવા જવાબ આવ્યા કે ભાઈ આ તો 10-15 દિવસ લાગશે। એટલે ખેડૂતોને વિશ્વાસ નહીં થાય। બરાબર અને બીજી વસ્તુ શું છે અમારો મેઇન પ્રશ્ન કે 6 તારીખે આર્બિટ્રેટરની અંદર જે અમારી મુદત છે એ પહેલા એવોર્ડ ના થાય। મારું નામ પટેલ રમેશભાઈ મોહનભાઈ। અમે તારણકા હિલ અંબાજી આબુ રોડ રેલવે લાઇનના અસરગ્રસ્ત ખેડૂતો છેલ્લા 2 વર્ષથી વારંવાર અહીંયા અમે આવીએ છીએ, અમને વળતર મળ્યું નથી। અમારી મિલકતો ખરીને એને છેતરપિંડી કરી અને અમારી મિલકતો લઈ લીધી છે, અમને વળતર આપ્યું નથી સરકારે। આજે શું માગણી થઈ તમારી પ્રાંત અધિકારી જોડે? આજે અમે અમારી એકની એક માગણી જે છે કે અમારી જે મિલકતો રહી ગઈ છે એનું વળતર અમને નહીં આપ્યું તો અમને અમારું વળતર આપો। અને જે સાહેબે અમને વાતો કરી એનાથી અમને ખેડૂતોનો સંતોષ નથી। તો હવે શું કાર્યક્રમ રહેશે આપના? અમે અહીંયા બેસવાના છીએ જ્યાં સુધી અમને અમારો એવોર્ડ ના મળે ત્યાં સુધી ખેડૂતો અમે અહીંયાથી જવાના નથી। ભલે એક દિવસ 2 દિવસ 3 દિવસ જેટલા દિવસ બેસવું પડે એટલા દિવસ અમે કોઈ પણ કાયદો વ્યવસ્થા ખોરવ્યા વગર ગોધી ચિંતા માર્ગે અહીંયા બેસવાના છીએ। આજે આપ રેલી સ્વરૂપે થાળી ખખડાવીને આવ્યા હતા તો શું સંદેશો પાઠવ્યો છે આ બધું? એવોર્ડ એ અમને તાત્કાલિક ખેડૂતોને આપવામાં આવે એના માટે ખરા અમે આવ્યા છીએ। તમને એવોર્ડ ના મળે તો આગામી કોર્ટની મુદતમાં શું પરિસ્થિતિ સર્જાવાની? આગામી કોર્ટની મુદતની અંદર અમને ત્યાંથી આર્બિટ્રેટર સાહેબે એવું કહ્યું છે કે જો તમે આ તારીખ સુધી તમારો એવોર્ડ નહીં થાય તો તમારા જે કેસ છે એ પાછળ 2-3 વર્ષ પાછળ ઠેલાઈ જશે।